તમને મળવા લોકો યાદ આવશે રે વાલા હો. આ ખાટાભાઈ ચાંદનો ફોન કર્યો તો હજુ ખાટાભાઈ ને આવું કરવા માંગતો કે અને મારા બાપની સોગન પહોંચી તો એવા છે ને વાતો જ ના થાય. આખા ગોમનું જોવી છે આખા ગોમનું. અને રવિવાર મંગળવારે તો એટલી વસ્તી ભેગી થાય છે ને વાતો જ ના પૂછો. પણ મને ખાટાભાઈ ને ફોન કરી દે નહીં ચાલે. ખાટોભાઈ મોરું વધારે કરી જે વાતમાં મોરું વધારે કરી અને બુઆજી તો આ ભેગા જ છીએ હમણાં ફટ લઈને આવી જશે. બુઆજી ઘેર પાછું તેરવા જવું પડે. મારે ફોન કે આવો તેરવા તો એક જ જવું પડે. ફોન કરી દે ખાટાભાઈ નું. હા ખાટાભાઈ ને ફોન જ ના ઉપર આખી રીંગ વાગ્યું કરવાનું. મારા બાપની સોગન કેવું બોલતો હતો કે હું આવી જઈએ 8 વાગ્યા હજુ આવ્યો નહીં. આમ પેલા બુઆજી તો આયા ભેગા જ છીએ. હું કરવાનું કે અને ખાટા તો ઠેકવાનું જ નહીં. આખું ગામમાં ચોય ને ચોય ફરતો હશે અને વૈકર ની પંચાયત કરતો નહીં. અને ભૂવો આભાર એટલે પેલા અમારા બેવાનું જોવરાનું છે. મારા બાપની સોગન જોવરાય ને એટલે ચોખ્ખું કરી નાખીએ એટલે જફાની અમારા દુઃખ જ જાય. ફેરથી ફોન કરે નહીં ચાલે. હલો અલે ખાટાભાઈ તમે આવો જલ્દી એવું કરો છો. પેલા બુઆજી ને આવવાનો ટાઈમ થયો તમે ચો ને ચો ફરો છો. 8 વાગ્યા તમને શરમ નહીં આવતી? એટલે ભાઈ હું ઊંઘી તો ભલા આદમી જલ્દી આવો હેડો. અરે ભલા માણસ ઊંઘવા તો દ્યો. તમારે તો ભૂ 10 વાગે આવે છે તમે અત્યારથી રખવા કરો. અલે ખાટાભાઈ એવું નહીં ઊંઘવા તો આખી જિંદગી પણ તમે જલ્દી આવો એટલે બુઆજી ગાડી બાદી આપડે બુઆજી વડે બેવાની બનાવવી પડશે ને. હું એકલો ચોય બનાવો તમે આવો મારું મૂડી આવો જલ્દી આવી જાવ ફટ લઈ. હા બોલો. હું તમારું મૂડ મારી ઊંઘ બગાડી કાલનો ઉજાગરો અને તમે ઊંઘ બગાડો. હારે હું આવું યારો ને હો આવું. હારા આવો આવો તા ખાટાભાઈ જલ્દી આવજો ને બુઆજી આયા ભેગા છીએ. હારા આવો મૂકો તા. હાય ખાટોભાઈ આવશે એમાં તો વાત છે. મારા બાપની સોન ખાટાભાઈ ને આવતા આવતા બધી સગવડ કરવી પડશે. મારા ને ખાટાભાઈ તું તો એટલું ફોન કર ઠોક ઠોક કરતો તો મને તો કરવાનું. તું કોઈ સગવડ નીકળી મને બોલાવો ખાલી ખોટી ઊંઘ મારી બગાડી એટલે મને શોધીથી સગવડ કરી નાખવા દે હારી. હાય અરે દીકુભાઈ ખાટાભાઈ કેટલા ફોન કરે ફોન ઉપર કે હાલ આવું છું શાંતિ થી. અરે ફોન કર્યો તમે ફોન તો કર્યો જ ને. આભાર કીધું આભારે કીધું કે આવું છું હજુ કલાક થયો પણ આ દેવું કરવાનું મારે. આપણે બે તૈયારી કરીએ તો એ તો વાહ છે. હા તો એમ જ કરવું પડશે. ખાટોભાઈ આવશી શાંતિ પછી ચા પાણી નું બુઆજી કરાવવું પડશે. ચા પાણી નાસ્તો બાસ્તો બધું લાવી બધું લાવી દીધું. નાસ્તો જો બતાવું તમારે ત્યાં જોઈ લે ખાલી. હા પેકેજ જો લાવ્યો અને બરોબર લાવ્યો ચવાનું લાવ્યો કામ તમે બહુ તમે બહુ સરસ કામ કર્યું છે. જો હવે આપણે તૈયારી કરીએ. હા તો તૈયારી કરો. લાવો બુઆજી માટે ગાડી બનાવી પડશે. લાવો સેવ પકડો ભાઈ સીધી કરજો. હા હા અને ફર્સ્ટ ક્લાસ બોજી લાગુ છો કે કરી જાય. હા ઉભા કેલા મૂકવાની ઓમ ના મુદે ઓમ ના ઓમ ઓમ હારું લાગશે. હા મૂકવાની છે રોના. હા બીજી લાવવી પડશે. ના એક તો બહુ થઈ ગઈ. આપણે તો નેચે બેસી ચાલીએ બોજી ગાડી પર બેસી. અને એનું પાટલું લઈને આવશી કે ભાઈ? પાટનું તો આપણે કરવું પડશે. એ લઈને આવી પણ આપણે કરે ચલો. અને હું જીતો એક જગ્યાએ બરોબર તે બહુ જાતે જ બધું લઈને આવ્યો તો. એવું મારા દોરણા બધું લઈને આવ્યો તો. તો કે આવા જો તાંગી હો તો હંધી ખાતો ભાઈ આવશી દે હો દે એટલે કહું. હું એ બે કો આ બોજી આવે લોકો મારે પૂછવું હોય. અલે લાલભાઈ તમારે એવું હું પૂછવું બુઆજી દે તમારું દુઃખ હોય એટલું બધું. દીકુબા પૂછવું તો ખાસી બધું મારા બહુ દુઃખ છે બરોબર. પણ દિલની વાત તો કોઈ કરાય નહીં બરોબર. પણ એમને ભૂગોજી આ લે કોઈ વાત કરે એટલે તમને ખબર પડશે કે લાલભાઈ કેટલું બધું દુઃખ છે. અલે લાલભાઈ મન તો કયો હું તો તમારો ખાસ ભાઈબંધ છું. ભાઈબંધ ને તો કહેવાય દુઃખની વાત. બુઆજી કીધા કે મને કહો તો હું બુઆજી રાગણી કહે. હવે આમ તો બુઆજી બોલાવવાની તો તાકાત નહીં તમારે. તમે કહો બુઆજીને જ કહે બધું. આવું ચાલતું હશે આવું ના હોય. ભાઈબંધ ને પેલા કેવું પડે. દુઃખની વાત તો પહેલી જ કરવી પડે ને. દીકુભાઈ એવું નહીં તમને મારા ઘરની તો ખબર જ કે મારી પરિસ્થિતિ કેવી હોય એ તમને ખબર જ.
અરે લાલભાઈ ગમે તે વાતમાં ખાટા પડી તો વાત જ ના થાય છેલ્લા જ આવશી શું કરવાનું કે આપણે પેલી વાતમાં તમારો ઝઘડો હતો ને સોભાઈ બેવાનો તાના છેલ્લી વખત એમ બેસી જાય અને અત્યારે આપણે બે વાતો કરવા માંડ્યા ને એટલે ફાટ લઈને આવીને બેસી જ જાય છેલ્લી વખત જ આવી પેલા યોર ફોન કર્યો હતો તમે તો ફોન નતો કર્યો અને ફાટ લઈને આવીને બેસી જાય એનું કરવાનું કે અમને વાત સાચી છે તમારી દીકુભાઈ. આ તમે 2 લાખ રૂપિયાની વાત કરી. આ મોણસ છે ને કોઈ દાડો જીવન હોય એલા જીવન હોય ગમે તે જગ્યાએ જવાનું હોય તો આ પાછળ જ જાય. કોઈ દાડો પહેલા તો જઈને ઊભું જ નહીં રહ્યું. તમે કેટલા ફોન કર્યા છે તો એ ભાઈ આવ્યો તમારા બી ફોને તમે મને કર્યો ને કહ્યું ને તો હું આવીને બેસી ગયો ને. અને આ યાર અમારા ખાટો ભાઈ ગમે તે વાત હોય તો એ પાછળ જ જાય. દીકુબા તમે ફોન કરતા હતા ને પણ હું કરું ભાઈ જેમ જતો ને હું તે ઉજાગરો આખી રાતનો હતો એવું કર્યું તો ખાઈને ઊંઘી ગયો વખતે આડો પણ તો હોઈ ગયો પણ તમારો ફોન આવ્યો ને 2-3 લીંબુ વાગી ને એટલે કહ્યું ભાઈ દીકવાનો ફોન આવો બોલો હું કોમ હતું. અરે ભાઈ હું કોમ હતું તને ખબર નહીં કાલનો તો ફોન કર્યો તો બુઆજી આપા તું જલ્દી આવી જા એ કોમ હતું બીજું કોમ હતું તે હું કોમ હતું કઈ અરે આ દીકુભાઈ તમે મારી વાત તો સાંભળો. અમે તો ભલે તમે કોઈ બોલાયા બરોબર પણ તમારે એવું દુઃખ હતું તમે આ ભુવાજી તમારા ઘેર બોલાયા આજે. અરે લાલ ભાઈ મારો દુઃખ નહીં સુખ હોય એટલા માટે બુઆજીને બોલાયા દુઃખ હોય તને બોલાવાય સુખ હોય તને બુઆજીને બોલાવાય. દીકુભાઈ એ તમારી વાત સાચી બરોબર તમે ભુવાજી બોલાવો બરોબર પણ આ જમાના ભુવા ઉપર વિશ્વાસ કરાય જ નહીં. આ તમે કહો ને તમે કે સુખમાં હું ભુવો બોલાવો પણ તમે સુખમાં બોલે તમારા ઘરમાં દુઃખ આવી જ જાય. આ જમાનામાં કોઈ દાડો ભુવા ઉપર ભરોસો ના કરાય. અત્યારે આ જમાનાના ભુવા હાચા લેવો હતા ઘરમાં દુઃખ આવી જતા રે ખબર ના પડે. ભાઈ તું તો એમ કહેતો કે મારે જોવરાવું છે તો તમે માનતા નહીં વિશ્વાસ નહીં રાખતા તો તમે કહો જોવરાવાનું કહેતા હમણાં કેવો મને. અરે આ દીકુભાઈ વાત સાચી છે તમારી પણ હું જોવા આવ્યો કે આ ભુવો સાચો કે ખોટો પણ બે તો આપણને એટલી તો ખબર પડે કે આ ભુવો સાચો ખોટો. આપણે even વાત કરીએ તો આપણને કહેશે તો ખરો કે ભાઈ તમારા આ દુઃખ છે તો આપણને એટલી તો ખબર પડે ને કે મારા ઘરમાં આ દુઃખ છે એ હું જોવા જ આવ્યો કે આ ભુવો સાચો કે ખોટો. હા દીકુબા મારો ઉજાગરો કાલનો તમે ફોન કરો પેલા ભુવાજી જેટલા જ ફોન કરજો તમે ફોન કરો નહીં. અરે ખાટા ભાઈ શાંતિ રાખો કરું છું તમે રઘવા સારું કરજો કે આવો રઘવા બુઆજી આગળ ના કરતા ને જતા હસી ફટ લઈ કે ભાઈ નીચે ઉલ્યા રઘવા કરો ચાનો જોશો સવારે 5 વાગી ને 7 વાગી. ચેલો છે ચેલો ને કે પૂછજો કે આયા કે હાલો હેલો આ જય માતાજી હા આવી ગયો ભાઈ રિક્ષા સાઈડમાં કઈને આવું છું હા આવું આવો હા એટલે ખાટા ભાઈ આવી ચિંતા કરશો ને તમે ભાઈ શાંતિ તમે ઘેર જઈને ઊંઘજો આરામથી મારો કોઈ કામ કરાવવું નહીં તમારી જોડી આવી એટલે પૂછાય ભાઈ શાંતિથી જો હા જય માતાજી જય માતાજી બુઆજી આવો આવો બેહો બેહો. જય માતાજી જય માતાજી. જય માતાજી ભુવાજી આવો બેહો બેહો. બે મિનિટ હારું બે. આ કોણ લઈ અંગાત આવ્યા તમે અમારો નાનો છોકરો છે તમારો ઓવા શું વાત છે તમારો જેવો જ છે ઓવા ભૂપાની શીખવાડવું પડશે ને પાછું હા શીખવાડવું પડશે જ ને દીકુબા તમે વાત સાચી કહેતા હતા હો જી. આ એક જ જેવા બે કાળા કાળા છે વાત સાચી. એવું ના કહે હોભળી જશે આ તો જોરદાર પ્રખ્યાત બુઆજી છે હમણાં મંત્રો મારશે ને એના પરથી ખબર પડશે કે આ મને કારો કહેતો તો એવું બોલી નહીં બોલ્યા કરતા જે જોરાય ને જોરાય શાંતિથી વાપરે ભુવાજી કોઈ મારા કોઈ જોજો વળી કોઈ પકડાય તો જોવો ને શાંતિ રાખો આ દોડ લઉં મારો મંગુનો પછી તમને કહું હો લ્યો ભાઈ વધાવા આવ્યો છે અમે એક વેન લઈ લઉં હો હા ખરું. લ્યો વેને આવી ગયું હા હા ખમા મારો મંગુનો દોડ આવી ગયો છે અમે બોલો તમારે હું જોવડાવું છું કયો ભુવાજી હું બધું તમને કહી દઈએ તો તમે મને કહેવાના જ છો કે ભાઈ તારા આ દુઃખ છે પણ તમે મને કહો કે તારા કે આ દુઃખ છે તો હું માનું ભાઈ તમારા ઘરે આગળ તઈ લેવું છે શક નહીં ખમા ભુવાજી ખમા. આ ભુવો તો ગોડો થઈ ગયો કો લેબુરિયો તો દરેક ના ઘરો અગ્ન હોય મારા ઘરો અગ્ન બે તો હે આ ભુવાને કશી ખબર જ નહીં પડતી મને એવું લાગી ગયું. દીકુભાઈ વાપરો હા હું તમારું તો આવ્યો છું પછી એમનું આ તો કીધું ખાલી હા. તો ભણવા માટે કીધું બોલો તમારું દુઃખ છે કયો
બુઆજી હોભરો, મારો કોઈ દુઃખ નહીં, પણ આટલું બધું સુખ આ દુઃખ ચમ કદી આવતું નહીં એ તમે જોજો ને. ખાલી એટલું ક્યાં માંગો છો? જોરદાર મળ્યો છે. બધા સુખ ખોરા છે ને દુઃખ ખોરા છે. દુઃખ જોઈએ છે. હા, એ તો જો તમે. ઘર વેચી મારો, ઘરમાં જે બચવું હોય એ વેચી મારો, કાલે દુઃખ આવી જશે ઓટોમેટિક. અરે બુઆજી, તમને એમ કહું કે મારા આટલું બધું સુખ છે, વેકવાડી વાત નહીં કરતો, ચમ દુઃખ નહીં આવતું? હું એવું કરમ હારો કર્યો છે, એ તો જોવા તમે કે દુઃખ નહીં આવતું. દીકુભાઈ તમે તો મને તો હલવાનો ધંધો કર્યો છે. ચમ હું થયું એવું? આ કોક કાલે ગમો વાતો કરો કે પેલો ભૂવા આવ્યો તો આમ તો બધું વેરાઈ ગયું. ચમ વિરાઈ ગયું? તાને તમે તો દુઃખ માગો છો, બધા સુખ માગો. પણ નસીબમાં દુઃખ તો જુઓ ને થોડું ઘણું. તો બધું વેચી મારો, કાલે સુખ ના બદલે દુઃખ. દીકુભા, હવે તો આટલું બધું સુખ હોય ને તો હા. મના લોકો અનુલે બોલા શું હોય કણીઓ. ભાઈ તને હું કરવા આલું? તાન એના કઈ ધર્મશાળા ના ખોલ નાખું, તે સેવા થાય એટલું, પણ વધારે પૂન મળે ને એટલું એ ધંધા પોની મેર મૂકો મારા. તને હું કરવા આલું? અરે આ દીકુભાઈ, હા, આ હોય સુખ ના આવ્યું હોય તો કઈ નહીં, મને અડધું સુખ આલી દ્યો. આ તમે ભુવાજીને બોલાવ્યો તો તમે સુખની જગ્યાએ દુઃખ માંગો છો. તે તમારે દુઃખ જોતું હોય તો મારું લઈ લો, તમારું સુખ મને આલી દ્યો. મારા દેવાનો કોઈ ખબર પડતી નહીં. જો આ બાર તઈને એક થઈ જાય ને તો મારા ભાગમાં કશું આવશે નહીં. ચમ કે મારા કમાવા માટે તો ધંધો છે, કમાવા માટે જ આવ્યો છું, પણ આ બાર તઈને એક થઈ જાય તો મારે લોસો પડશે, કોક તો સમજાવવું પડશે. અરે બુઆજી તમે હું જોઈ કે કોક મને તો હભળ્યું નહીં. શું કહેવાય એવું બાપા તમે? એ તો ઉધરસ આવતી હતી એટલે હું ખાવા જશું તો પણ ના આવી. એવું ઓહો, હું બુઆજી કોક જોઈ ઉંદેર પુંદેર જોઈ શકું એવું આમ જોવી? ઊંધેરું નતું. હા હા હા, કશો વાંધો નહીં. બોલો હું ક્યાં માંગતા હતા? ક્યાં? પકડો તઈને થાય. ચમ કે મારે માંગવું ડોશીનો દોઢ લઉં એટલે મારે કમ્પ્લીટ જ આવે. એટલે હું તમારે જો બેવાનું દુઃખ અને અમનું સુખ એક એક કહી દઉં ને તો તમારે મારા પાટા હોય 10,000 રૂપિયા મેકવા પડશે. અરે બુઆજી તમે 10,000 કયો? પેલું આખું પીપરું ભરેલું પૈસાનું મૂકી દો મારા બાપની સોગન. હું વાત છે, તમે મારું સુખ કહી આલો ફટાફટ એડો. તમે આટલા બધા રૂપિયા વાળા હોય તો ભુવાજી રૂપિયા આલશો. અમારી જોડે તો એ રીતે હવે જોઈ લાઈને આલીશું. અને ભુવાજી બાકીની સ્કીમ ખરી? હા મેં કોઈ બાકી નહીં રાખતા, રોકડા હિસાબે મારે રોકડો જ જોઈએ. એવું છે? તમારું દુઃખ કયો એટલે ભાવ ઉપર મને ખબર પડે કયો તમારું દુઃખ કયો મને. ભુવાજી હા. હોભળો તાન તમને કહું, હું આના દુઃખી હું અંદરથી. હું લગન થી બહુ દુઃખી હું. હા કહો, જોઈને કહું પડો. તમારા ડોશી બહુ હેરાન કરે છે ને તમારા આખા ઘરમાં. અરે આ ભુવાજી હું ડોશી ની વાત કરો, મારો તો હજુ લગન જ નહીં થયો. તો પછી મારે ડોશી નું દુઃખ શું હોય કેજો? તો હમણાં ભાઈ મંગુ ડોશીના પાટા હોય મેકી દો 10,000 રૂપિયા, એટલે તમારા કાલે ડોશી સવારે દાળો છેલ્લા આવી જશે, ગમે તો તમારું થઈ જશે ડોશીનું. રોટલા ટીપ્યા લઈ આવી જશે. અરે આ ભુવાજી એટલું કામ કરો તો સારું, મારે રોટલા વાળી આવી જાય ઘેર અને રોટલો ખાવા થાય. પણ મારી વાત સાંભળો, તમે પૈસા તો માગ્યા પણ મારા જોઈ એટલા બધા નહીં. 9,000 રૂપિયા પડ્યા ચાલશે? સારું ભાડો હતા. લે આ 9,000. ધંધા ઓછા છે, ધંધા મેકે છે, લાવો પણ મેકે નહીં. ભુવાજી વાત સાચી છે, પણ તમે બોલ્યા કે કાલ તમારે ડોશી આવશે એના માટે નહીં જરૂર પડે, એટલે મારે ડોશી માટે 1,000 રૂપિયા તો મીરા છે. પકોડી ના ખવડાવો, કાલ આવો તો બજારમાં લઈ જઈને. આવતા રહે કરી આવજો. એ હા તારે ઘરે આવજો, તમને 2,000 પડી આલે, પણ આજમાં ડોશી પકોડી ખવડાવવાના છે. એ હાર. હો હા અરે લાલબા, બીજી વાત રાખ્યો, તમે ચા હારો મૂકી દો, ફર્સ્ટ ક્લાસ સાદું બાદું નાખજો, એટલે ભુવાજી પીવડાય પછી શાંતિથી ઘેર મોકલી આવી. તમે ચા મૂકી દેજો, ઉભા થો. એ હારું એનો તાર હું બનાવી દઉં હો. હારું હારું જો. ભુવાજી મારું દુઃખ આમ તમે મટાડી આલો. આપડા ભાઈ તમારે ઘણા કાઢ તઈ લેવું એ શક નહીં, એમાં ચૂડેલ છે. દીકુભા
હા આ ચોય નવું દુઃખ લાવો મારા ઘેર. માર તો લેબડું છે પણ ઉપર તો ચુડેલ તો બુડેલ કશું નતું. એટલે ભાઈ તને ચુડેલ ના દેખાય એ તો યુવાન દેખાય તું ઓછો બોતી તને ફટ લઈને ચુડેલ દેખાઈ જાય સારું કરી દે તમે તાર મારા દરરોજ સવારે 2-3 લેબુ ભૂઈ પડેલો હોય છે ને. હા એ પડી જાય એટલે ચુડેલ ખાઈ જાય લેબુ બધો તારો ભાઈ તમારે દુઃખ કાઢવું હોય ને તો 10,000 રૂપિયા મેકી દો મંગુ ડોશીના માટે. ભુવાજી પૈસા તો હું આપું તમને વતના 10 અને પેલા મંગુ માનો દર્શન કરાવવા મળ્યો. સાચી વાત દર્શન કરાવો નહીં ચાલે દર્શન તો કરાવવા પડશે એમ ડોશીનો. આ મંગુ ડોશી દર્શન ના કરાવે તો ઉપર એની હેઠામાં છે. દર્શન કરાવવા પડે. ઓવે. આ પૈસા અંદર ના હિલેવા જા ડોશીને લાવી પડે. મંગુ ડોશી આવ્યા. ડોશી તપેલા પસારો લે. મારા છોકરા પૂછે મને પૈસા આવો તો લે ફટાફટ. મંગુમાં પૈસા આલ દે મંગુમાં આ પૈસા એ મંગુમાં લે ચા પી લ્યો. એ જા ગરમ ગરમ ના પીવા ભાઈ. એ મારા તો હાથ ઓઠ પડી જાય તો ના કરા ભાઈ. એ ખાન મજા ભાઈ ભાઈ હું જવું નથી. પૈસા લઈ લો બેટા વાપરા થશે. મંગુમાં દર્શન પવન ના તો આજા તાજા રહો. એ લે મંગુમાં ચા પી લ્યો. લે મંગુમાં ચા આવો. તે મંગુમાં આવો તમે ઢીલા પર બુવાજી તમે બધાનું દુઃખ જોયું અને બધાને સાચું કીધું અને બધા પૈસા આલ્યા પણ તમે મારું દુઃખ તો જોયું જ નહીં મેન. હું બોલાય અને મારું દુઃખ ના જોયું આવું ચાલતું હશે. મારા આટલું બધું સુખ છે અને દુઃખ ચમ નહીં એ તો તમે જુઓ. મારી વાત સાંભળો એક પેલા. હા બોલો તમારી સંપત્તિ જેટલી સંખ્યા પેલા મને. અરે આ ભાઈ તમે એવું વાત છે બુવાજી આ બધા પૂછો આ બધા જેટલી બધી આજુબાજુ જો તો ખુશ થઈ હશો તમે. એટલી બધી છે 10 લાખ રૂપિયાની સંપત્તિ છે મારા પર. એવું છે? તાન તેમ કરો આપણે બીજું કોઈ જાતું કરવું નહીં. હા એ 10 લાખ રૂપિયા છે ને હા. એ મને આપી દો. પછી શાંતિ મળી જશે અને દુઃખ મળી જશે. જો દીકુબા તમે બધી રકમ એકન આલ દેજો ને તો પેલા લઈને જતા રહેશે પણ એ જ સંપત્તિ છે ને અમન બેવન આલ દો એટલે તમને દુઃખે મળશે ને પુણે મળશે. ખાટા ભાઈ જો હું એ બુવાજીને બોલાયા ને એટલે બુવાજીને હું જ પૈસા આલે તમને આવવા નહીં. જો બુવાજીને બોલાયા ને એટલે હું જ બધા આલી દે પૈસા. હું કેવું તમારું કેવું મન જે કેવું હોય કયો ના કેવું હોય તો કોઈ નહીં અને જવું હોય તો જતા રહો. અરે આ ડોહો તો ગોળો થઈ ગયો કહું. અરે આ દીપુભાઈ એવું ના કરાય તમારે. એ ભુવાન આલ્યા વગર અમને બેઓને અડધા અડધા આલો તો તમને કુંભાઈ છે. અલે ડોહા હું પૂન કરી પૂન તો આમાં જેટલું બધું મળ્યો મારા બાપની છોકરાને એટલું બધું પૂન મળ્યો વાત જ ના પૂછો. આમાં પૂન કરવું જ નહીં બુવાજીને પૂન કરવું બધું મારતો 10 લાખ રૂપિયા બુવાજીને જ આલવા એમાં કોઈને આલવા નહીં. આ તો જેવી તમારી ઈચ્છા. આલો ભુવાજી. આજે બુવાજી ના ચાલે હું તો હવે આલો તા. તાન તમે ઘેર છો પૈસા આલવા એ હાર લેલો હતો. મોટા આલવા છે. હું કેવું બુવાજી વાત તો સાચી છે. તમને પેલા બધા તમને બોલાયા છે જેટલા બધાથી બોલાયા દૂરથી તમારે તો 2 દાડાથી આવતા અને કોઈ તમારે આલુ નહીં ચાલતું હશે મારે. એક નડિયાદ થી આવ્યો છું. હા એટલે તો કહું તાને આલુ તો પડશે જ મારા. રાતના ઉજાગરા કરીએ તો પૈસા તો દેવા પડે ને. આલો તો પડી જ ને અને અહીંયા 2 જણા ગયા મને આલો બુવાજી ના છો બુવાજી આટલું બધું દુઃખ કાઢે છે તમારું વિચારો ખાલી બુવાજી નું સારું વિચારો. આ ઘર ભરવાનું હે આ કરીને રહેતા તો બાકી છે ઘર ભરવાનું 10 લાખ ખાવાનું ઘર ઉઠે છે મારું. વાત સાચી છે ભુવાજી તમારી. ઓવા આ તો ઘર ઊભું થઈ જાય પણ જીને ઊભું હોય તો ભીત પડી જાય. એ પડવું એ તો પડશે તો શું કરીએ તને. ઓનું પડશે પેલા હા એ તો ખબર એમ છે પૂરું પડશે. આપું તો નહીં પર. હા આ મારા છોકરો જીવડાવવાનો છે રજાનો સમય. એટલે ખાટા ભાઈ આખી જિંદગી હું એ સુખ જ જોયું દુઃખ કદી જોયું નહીં. તમે વાત કરો તે અને બુવાજી બોલે એટલે વાત ફાઇનલ થઈ જાય કે સુખ જ મળશે. તમે જુઓ ખાલી આ 10 લાખ રૂપિયા આલે એટલે ડબલ સુખ મળશે. કાળી દુઃખ જ છે. કાલી ટુકડ છે. વાત સાચી છે તમારી. બુવાજી હા
આ 10 લાખ રૂપિયા તમારા બક્ષીસ આલું તમે શાંતિથી. એવું છે હા. અરે દીકુભાઈ હજી એક વખત વિચારી લ્યો, વિચારવું હોય તો. એટલે ભાઈ લાલભાઈ એવું વિચારવાનું હોય. તમે કીધું ખરું આખી જિંદગી સુખ ભોગવ્યો હું એ. તમે મારા ભાઈબંધ છો એટલે હું તમને કહું તમારે વિચારવું તો હજી વિચારી લ્યો એક વખત, પછી બુવાજી પૈસા આલો. એટલે ભાઈ અમે મારો છો ડોહી છે કોઈ આગળ પાછળ ચો છે એના કરતી હાલ ત્યાં હું હતો અને એટલું બધું સુખ મળશે. એટલે તમે જોજો આ તો ખાલી પંખાના વાયરા કહું ને, એક દાડો એવો હશે કે સોના વાયરા ખાય તમે જોતા રહી જશો. તમને મળવા લોકો યાદ આવશે રે વાલા વાલા હો.